dear students, welcome to the class. સુરેખ પથ પર ગતિ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યું હતું? સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની વાત કરી હતી. એ બધી વસ્તુ થોડીક વાર પહેલા ફટાફટ રિકોલ કરી લઈએ. સ્ટાર્ટિંગમાં સૌથી પહેલા પથ લંબાઈ વાળા જે પહેલો લેક્ચર હતો એમાં તમે એક વસ્તુ શીખી ગયા હતા કે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જેટલી હોય અથવા તો સ્થાનાંતર કરતાં વધારે હોય. આ વસ્તુ યાદ છે. ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં સરેરાશ ઝડપ કોને કીધી હતી? તો કે કુલ અંતર અથવા તો એને તમે કહેતા હતા આપણી ભાષામાં પથ લંબાઈ અને છેદમાં તે માટે લાગતો સમયગાળો. યાદ કરો, આ વસ્તુની આપણે વાત કરી હતી સરેરાશ ઝડપમાં. ત્યારબાદ જે વસ્તુ છે એ છે સરેરાશ વેગ, કે જેની સંજ્ઞા આપણે આપતા હતા વી બાર અથવા તો ત્રિકોણીય કૌંસમાં વી. આ કોને કહેતા હતા? પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, જેને કહેતા હતા સ્થાનાંતર, અને તે માટે લાગતો સમયગાળો. તો વી બાર એટલે શું થાય? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આ વસ્તુ તને ખબર છે. આ વસ્તુની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરતા હતા. હવે પથ સમયગાળો તો હંમેશા પોઝિટિવ જ રહેવાનો છે. સમય કોઈ દિવસ માઇનસમાં જાય, સમય ક્યારેય ઝીરો હોય નહીં. તો સમયગાળો હંમેશા પોઝિટિવ લેવાનો છે. પથ લંબાઈ પણ હંમેશા ધન જ હોય. પથ લંબાઈ એક વખત કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે, ઊભો હોય તો પથ લંબાઈ ઝીરો હોય. એક વખત ચાલવાની શરૂઆત કરે પછી આ કોઈ દિવસ ઋણ થઈ શકે નહીં. તમે ગમે તેમ આમ જાઓ, અંતર ગણિતું જ જવાનું છે. માઇનસ નિશાની એમાં આવતી નથી. તો સરેરાશ ઝડપ છે ને એ હંમેશા ધન આવતી હતી. યાદ કરો, સરેરાશ ઝડપ હંમેશા કેવી આવતી હતી? ધન આવતી હતી. પરંતુ સ્થાનાંતર છે એ પ્લસ એ હોઈ શકે, એ માઇનસ એ હોઈ શકે, એ ઝીરો પણ હોઈ શકે. તમે યાદ કરો, તો ધન પણ હોઈ શકે સરેરાશ વેગ, એ ઋણ પણ હોઈ શકે અને એ શૂન્ય પણ હોઈ શકે. આ વસ્તુની આપણે ખબર પડી ગઈ હતી. ત્યારબાદ સરેરાશ વેગના મેં 3 ગ્રાફ દોર્યા હતા. એક્સ વિરુદ્ધ ટી. અહીંયા શું હતું? પથ લંબાઈ. અહીંયા શું હતું? સરેરાશ વેગની વાત કરો એટલે અહીંયા શું આવે? સ્થાનાંતર જ આવે. શું આવે? સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જ હોય. એમાં આવી રીતે કોઈ લાઈન હોય તો આ શું બતાવે છે તને? કે એનો થીટા છે, થીટા છે એ લેસ ધેન કેવો છે? 90 છે. થીટા કેવો છે? લેસ ધેન 90 છે. તો આ ઢાળ કેવો આવે? પોઝિટિવ ઢાળ છે. યાદ આવે આવું કાંઈ? હા કે ના? કોઈ પણ રેખાનો ઢાળ તમને શું બતાવે? વાય એક્સ અને એક્સ અક્ષ વાળી રાશિનો ભાગાકાર બતાવે. તો સ્થાનાંતર અને સમયનો ભાગાકાર કરો તો સરેરાશ વેગ મળે. હવે આ રેખાનો ભાગાકાર કરો એ બીજું કઈ નથી, અથવા તેનો ઢાળ ગોતો કે ટેન થીટા ગોતો, બધી વસ્તુ એકની એક જ છે. લાસ્ટ ટાઈમ મેં ડિસ્કશન કરી હતી. વાય એક્સ અને એક્સ અક્ષનો ભાગાકાર એને આપણે સરેરાશ વેગ નામ આપીએ. તો ઢાળ છે એ તને સરેરાશ વેગ રાશિ આપે. હવે ઢાળ તમે બે રીતે કહી શકો. કઈ રીતે? ઊભું ભાંગ્યા આડું. ઊભું ભાંગ્યા આડું એ રીતે કરો તો પણ ચાલે, અથવા તો થીટા જોઈ લેવાનો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બધું એકનું એક જ છે. તો થીટા લેસ ધેન 90 એવો, અને ઢાળ છે એને તમે ટેન થીટા કહેતા હતા. યાદ કરો, મેં આ પણ તને શીખવાડેલું છે. તો થીટા 90 હોય, 90 કરતા નાનો હોય તો 10 ની કિંમત હંમેશા પોઝિટિવ આવે. ટેબલ જોઈ લ્યો તમારું. તો 10 પોઝિટિવ આવે તો ઢાળ કેવો આવે? પોઝિટિવ આવે. અને આમે ઉપર ચડે છે. જો આવી રીતે ઢાળ હોય તેને તમે નેગેટિવ કહેતા હતા. રેખાવાળા સમીકરણમાં આપણે જોઈ ગયા હતા. તમને કોઈ એમ કહે કે y બરાબર mx માઇનસ mx પ્લસ c સમીકરણ મૂકવું તો તમે ક્યાં મૂકો? આ c પોઝિટિવ રાખો અને માઇનસ આમ કરો. આવું તો હવે યાદ આવે ને તને? આ પોઝિટિવ ઢાળ, ઓલો નેગેટિવ ઢાળ છે, આ પોઝિટિવ ઢાળ છે. હવે બતાવવાની જરૂર છે નહીં. તો ઢાળ પોઝિટિવ છે મતલબ સમય સાથે સ્થાનાંતર વધે છે, એટલે કે સ્થાનાંતર ધન છે. સમય સાથે સ્થાનાંતર ઘટે છે, સ્થાનાંતર ઋણ છે. કોઈ પદાર્થ સ્થિર છે, કોઈ એક જગ્યા પર ઉભો છે. જો એક્સ ની કિંમત બદલાતી જ નથી. માનો કે 50 મીટર દૂર મારાથી ઉભો હતો, ટાઈમ જતો રહે, 50 નો 50 જ દૂર છે, એનું સ્થાન બદલાતું નથી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આ ડિસ્કશન કરી ગયા હતા. હવે થોડુંક આને વધારે આગળ લઈ જઈએ અને આજે નવી રાશિ શીખવી છે. જેવી રીતે સરેરાશ વેગ જોઈ ગયા, સરેરાશ ઝડપ જોઈ ગયા, એવી રીતે આજે તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ બે એક જ છે. બે અલગ અલગ નથી. સર આવું કેમ? બે એક જ કેમ છે? હા, બંને એક જ છે. શા માટે એક જ છે હું તમને સમજાવું. ઘણી વખત ફિઝિક્સમાં તત્કાલીનના બદલે તાત્ક્ષણિક શબ્દ યુઝ કરેલો છે. શું યુઝ કરેલો છે? તાત્ક્ષણિક. તે જ ક્ષણ માટેનો. પણ આપણે બહુ એટલું બધું નહીં બોલીએ. તત્કાલીનમાં વધારે મજા આવશે. અને ઇંગ્લિશમાં જો આને કેવું હોય તત્કાલીન, તો ઇન્સ્ટન્ટ કહીએ કે નહીં આપણે, તો ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી અથવા તો ઇન્સ્ટન્ટેનિયસ સ્પીડ. આ વસ્તુ ભેજામાં ગઈ.
કોઈ સારી ઇંગ્લિશ મીડિયમની બુક તમે રિફર કરતા હોય MCQ માટે, તો એમાં તત્કાલીન શબ્દ થોડો હશે, આવું લખેલું હોય કે તત્કાલીન વેગ, આવું થોડું લખેલું હોય. ત્યાં ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી લખેલું હશે. શું લખેલું હશે? વેગને ઇંગ્લિશમાં શું કહેવાય? વેલોસિટી. આ વસ્તુ બેજામાં કઈ પેલા નામમાં તો. હવે તત્કાલીન શબ્દ તમે એક વખત શીખી ગયા. ક્યારે શીખી ગયા? મેથેમેટિકલ ટૂલ્સનો બીજો લેક્ચર. મેં જ્યારે વિકલનની શરૂઆત કરી હતી ત્યારે મેં તને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ચલો આ એક્ઝામ્પલ ગ્રાફ વાળું નથી બતાવું, હું પાછું આ ગ્રાફ આપું છું. કેશોદથી રાજકોટ હું જતો હતો. હા, મને એક્ઝેક્ટ તો યાદ નથી મેં ક્યાં ક્યાં ડેટા મૂક્યા, ફરીથી પાછા એમ જ મૂક્યું. માનો કે ડિસ્ટન્સ છે 150 કિલોમીટર. ડિસ્ટન્સ કેટલું છે? 150 કિલોમીટર. કેશોદથી જ્યારે નીકળો ત્યારે ઘડિયાળમાં વાગ્યા હતા 6:0 અને 0 સેકન્ડ. રાજકોટ બસ સ્ટેન્ડે પહોંચું છું ત્યારે એક્ઝેક્ટ ઘડિયાળમાં મારી 9 વાગે છે, એટલે એક્ઝેક્ટ 3 કલાકનો ટાઈમ લાગે છે. તો આ થઈ ગયું ડેલ્ટા એક્સ, ડિસ્ટન્સ ડેલ્ટા એક્સ થઈ ગયું, અને તે માટેનો સમયગાળો ડેલ્ટા ટી કેટલો થઈ ગયો? 3 અવર. હવે મને કહેજીએ, હવે હું જે બોલું મને કહેજીએ. માનો કે 6:15 સેકન્ડે મારે ઘરેથી નીકળ્યા પછી 15 સેકન્ડ પછી મારી ગાડીનો વેગ માનો કે 60 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલો છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. રસ્તો ખાલી દેખાય છે એટલે મેં 16મી સેકન્ડે લીવર દીધું અને મારી ગાડી 65 કિલોમીટર પ્રતિ સેકન્ડે પહોંચી ગઈ. 2-3 સેકન્ડ એમનો 65 ઉપર ચલાવી, 19મી સેકન્ડ આવી તો સામે ગાય આડી આવે છે. ચોમાસું છે, ગાય દેખાય કે નહીં? બ્રેક મારવી પડી, ગાડી સીધી 30ની સ્પીડે વહી આવી. આવું તો આખા રસ્તામાં થવાનું છે. ક્યારેક 100 ઉપર ચાલશે, ક્યારેક બ્રેક પણ મારવી પડશે. હવે તમે અહીંયા તમે સરેરાશ વેગ ગોતો તમે, તો સરેરાશ વેગ કેટલો થાય બોલો જોઈએ? કુલ સ્થાનાંતર ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી 150 ડિવાઇડેડ બાય 3 બોલે તો 50 કિલોમીટર પ્રતિ કલાક. ભલે સરેરાશ ઝડપ અથવા તો હું એમ કહું સરેરાશ વેગ છે એ મારો 50 કિલોમીટર પ્રતિ કલાક આવે છે, પરંતુ શું મારી ગાડી આખા રસ્તા પર 50ની સ્પીડે ચાલે છે? અહીંથી જ ખબર પડી નહીં. હવે કોઈ એક સમયે માઇનોર એવું નાનું એવું એક્સિડન્ટ થાય છે, બહુ નહીં લાગતું નથી કોઈને, માઇનોર એવું એક્સિડન્ટ થાય છે, અને એ જે એક્સિડન્ટ વાળો ટાઈમ હતો એ ફોર એક્ઝામ્પલ 7:09:15 એક્સિડન્ટ થાય છે. ક્યારે? 7:09:15 એક્સિડન્ટ થાય છે. તો પર્ટિક્યુલર તે જ સેકન્ડ માટે મારે વેગ જોતો હોય તો મેં તને યાદ કરાવ્યું, યાદ કરતું. પર્ટિક્યુલરલી તે જ સેકન્ડ માટે મારે વેગ જોતો હોય તો તમારે કેમાં રૂપાંતર કરી દેવાને? વિકલનમાં રૂપાંતર કરી દે. યાદ કરીએ. આજે હું તને એક્ઝેક્ટ સમજાવું વિકલનમાં કઈ રીતે રૂપાંતર થાય છે, એની પાછળનું મેથ્સ શું છે, એ બધી જ વસ્તુ આજે હું તને ડિટેલમાં કહેવાનો છું. હવે જો આ જે સમયગાળો છે ને, મારે આ સમયગાળો જોઈએ કયો છે? 7:09:15 સમયગાળો જોઈએ છે. આ સમયગાળો કયો હતો? 6 થી 9 ની વચ્ચેનો સમયગાળો છે. હવે જે હું બોલું ને એ તું ધ્યાનથી સમજતો જજે. કયો જવાબ સાચો આવતો જશે એ મને કહેજે જઈએ તું. માનો કે હું ઘડિયાળમાં લખું છું 6 થી 8, 3 કલાકમાંથી 2 કલાક મારો ટાઈમ કરી નાખ્યો. એક્સિડન્ટ એની વચ્ચે જ થાય છે કે નહીં? સાંભળજો હું જે કહેવા માંગુ ને તને. માનો કે 6:30 થી 7:30 કરી નાખ્યા, 2 કલાકની વચ્ચે એક્સિડન્ટ થયું હતું. હવે એ જો 1 કલાકની વચ્ચે જ એક્સિડન્ટ થયું, 6:30 અને 7:30 ની વચ્ચે. સાંભળજો હું જે તને કહેવા માંગુ છું. 7 થી લઈને 7:15 ની વચ્ચે થયું હતું. 7 અને 7:15 ની વચ્ચે થયું હતું કે નહીં? સાંભળજે હવે. 7:05 અને 7:10 એની વચ્ચે થયું હતું. આ 2 કલાકનો ટાઈમ હતો, આ 1 કલાકનો ટાઈમ છે, આ 15 મિનિટનો ટાઈમ છે, આ 5 મિનિટનો ટાઈમ છે. હજી જોજો હું જે કરું છે. 8 થી 10 એની વચ્ચે થયું હતું. સોરી, ચાલો 9 થી 10 ની વચ્ચે થયું હતું. હા, 1 જ મિનિટની વચ્ચે થયું હતું. જો ડેલ્ટા ટી મારો નાનો થતો જાય છે, આ જે ડેલ્ટા ટી છે ને 3 કલાકમાંથી હું નાનો કરતો જાઉં છું. હવે સાંભળજે. 7:09:14 સેકન્ડ અને 7:09:16 સેકન્ડ આની વચ્ચે થયું હતું. તો કે હા, આ 2 મિનિટનો ટાઈમ મેં તને આપ્યો છે. હજી 2 સેકન્ડનો, સોરી, હજી એના કરતા નાનું કરો તમે. 7 આ 2 સેકન્ડની વચ્ચે 1 સેકન્ડમાં લઈ આવો, મિલી સેકન્ડમાં લઈ આવો, માઇક્રો સેકન્ડમાં લઈ આવો,
નેનો સેકન્ડમાં લઈ આવો તો એક્ઝેક્ટ એક્સિડન્ટ થયો એ ટાઈમ મળે કે ના મળે? ના સમજો તું. એક્સિડન્ટ એટલે 1 સેકન્ડમાં એક્સિડન્ટ ન થાય. 1 સેકન્ડ નહીં, ઘણા બધા નાના નાના સૂક્ષ્મ પાર્ટ્સમાં એક્સિડન્ટ. આ બધા ટચ થાય ને એ વસ્તુ ખાલી પાસે પાસે જાય છે એ નથી જોવાનું. સુંદર કન્યાની નજીક નજીક જાઓ છો એ નથી મારે જોઈએ. સુંદર કન્યાની ક્યારે તમે પાસે પહોંચી જાવ ને એ વસ્તુ મારે જોઈએ છે. ગાડી છે ક્યારે સુંદર કન્યાની એક્ટિવા ભટકાય છે એ વસ્તુ મારે જોઈએ છે. બીજામાં જાય તો એક્ઝેક્ટ ટચ થાય છે એ ટાઈમ મારે જોતો હોય તો મિલી સેકન્ડ કે માઇક્રો સેકન્ડ કે નેનો સેકન્ડમાં પણ હોય કે ના હોય. તો એ ડેલ્ટા ટી કેવો છે? એકદમ નાનો છે. તો પર્ટિક્યુલર તે જ સમય માટેનો ટાઈમ જોઈએ તો એના માટે તત્કાલીન વર્ડ હું યુઝ કરતો યાદ કરો તમે વિકલનમાં. તો પર્ટિક્યુલર એ માઇનોર એવો નાનો સેકન્ડ નાના સમયગાળા માટે જે મારે જોઈએ છે તો મારે તત્કાલીન વેગ લખવું હોય તો હું શું કરી શકું? બોલો છીએ. તત્કાલીન વેગ સર તમારે જોઈએ ને, તત્કાલીન વેગ જોતો હોય તો શું કરે ખબર? તમારે ડેલ્ટા ટી ને ખૂબ નાનો કરી દેવાય. બોલે આ કે ના? જો ડેલ્ટા ટી જો તમને ટેક્સ્ટ બુકમાં જોવા નહીં મળે, અત્યંત સૂક્ષ્મ હોય તો તમે આ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી છે ને એને તમે તત્કાલીન વેગ કહી શકો. અને તત્કાલીન વેગની સંજ્ઞા છે ખાલી વી, ઉપર બહાર કરવાની જરૂર છે નહીં. પેલું ઓલું મગજમાં બેસી ગયું. તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ બંને એક જ શા માટે છે? સર તમે તો ક્યાં કીધું જ છે. મેં કીધું નથી. પણ જો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ છે એ બંને શા માટે એક જ છે? કારણ કે કોઈ પણ નાના એવા એકદમ સૂક્ષ્મ સમયગાળો લ્યો, સેકન્ડ નહીં, મિલી સેકન્ડ નહીં, માઇક્રો સેકન્ડ નહીં, નેનો સેકન્ડ નહીં, પાઇકો સેકન્ડની આપણે વાત કરીએ 10⁻12 સેકન્ડની. એટલે નાના એવા સૂક્ષ્મ સમયગાળા માટે તો વેગ અને ઝડપ બંને એક જ હોય કે ન હોય? બોલા કે ના? એટલે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ છે. કારણ કે એકદમ નાનો સમયગાળો હોય તો પથ લંબાઈ શું થાય ને સ્થાનાંતર શું થાય, બધું એકનું એક જ કહેવાય. આ બેજામાં જાય છે એટલે બંને અલગ અલગ વર્ડ કોઈ દિવસ યુઝ કરેલા હશે નહીં. અને એક મારી વાત ખાસ પેલા નોંધ કરી લે, હાસ્યમાં લખી લે. જો ક્વેશ્ચનમાં ખાલી વેગ અને ખાલી ઝડપ શબ્દ લખે તો એનો મતલબ સમજવો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ શોધવાનું કીધું. લખો હાસ્યમાં, દેશી ભાષામાં લખો. જો ક્વેશ્ચનમાં તત્કાલીન એવો ઉલ્લેખ કરેલો ના હોય અને માત્ર વેગ અથવા ઝડપ ઉલ્લેખ કરેલો હોય ત્યારે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ શોધવું. જો સરેરાશ વેગ પૂછવો હશે, તો તેમાં ચોખ્ખું ઉલ્લેખ કરેલું હશે કે સરેરાશ વેગ શોધો અથવા તો સરેરાશ ઝડપ શોધો. આવું લખતું પેજામાં જાય તો તું એક્ઝેક્ટ લાંબા ટાઈમ સુધી યાદ રાખી શકે. એને સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ પૂછવી તો એમાં લખવું પડશે એને કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો. જો એને તત્કાલીન પૂછવું હશે તો એ ન લખે તો ચાલે, તો સમજી જવાનું ખાલી વેગ આપ્યો તો એ તત્કાલીન વેગ જ હોય. આ વસ્તુ ભેજામાં ગઈ. આ સરેરાશ વાળું સમીકરણ છે એ તત્કાલીનમાં રૂપાંતરણ થાય, બટ ક્યારે? આ ડેલ્ટા ટી 3 કલાકનો નહીં લેવાનો, એકદમ નાનો એવો લેવાનો તો તત્કાલીન કહી શકાય. બોલો ભેજામાં જાય છે? વિકલન નહીં તમને જો રિકોલ થતું જશે. હવે આ જે વસ્તુ મેં લખી છે ને એને મેથ્સની ભાષામાં કેમ લખાય એ હું તને બતાવું. તને હવે તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી, આ LIM છે, LIM લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ સૂક્ષ્મ સમયગાળો થઈ ગયો, 0 નથી પણ 0 ની નજીક છે. પણ આને મેથેમેટિક્સની ભાષામાં કેમ લખાય? આ સૂત્ર છે ને ટેક્સ્ટ બુકમાં નથી, આ મારી જાતે બનાવેલું છે. ડેલ્ટા ટી અત્યંત સૂક્ષ્મ હોય તો આવું ટેક્સ્ટ બુકમાં લખેલ જોવા નહીં મળે. આપણું જાતે બનાવેલું છે કે ડેલ્ટા ટી અત્યંત સૂક્ષ્મ હોય તો ડેલ્ટા ટી સૂક્ષ્મનો મતલબ શું થાય? 0 નથી, 0 ની એકદમ નજીક 0.0000001 સેકન્ડ. બીજામાં જઈ છે કે નહીં? આ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. હવે જે હું લખું ને એ પ્યોર તરફ સ્વીકારી લેવાની વસ્તુ છે, એટલા માટે સ્વીકારી લેવાનું છે કારણ મેથેમેટિક્સની વસ્તુ છે. બી ગ્રુપ માટે સ્વીકારી લેવાનું છે, એ ગ્રુપ માટે હાલ પૂરતું સ્વીકારવાનું છે. પરંતુ જ્યારે મેથ્સમાં લિમિટ ચેપ્ટર ચાલશે એટલે કે લક્ષ નામનું ચેપ્ટર ચાલશે ત્યારે તમે આ વસ્તુ આરામથી સમજી શકશો કે શું કહેવા માંગે છે. જ્યારે આ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે ને આને લાગે ને ત્યારે ઈ dx બાય dt માં રૂપાંતરણ થઈ જાય. આ ત્રિકોણ છે ને ડેલ્ટા ઈ d માં રૂપાંતરણ થઈ જાય. હું આવું તને દર વખતે બોલીશ કે લિમિટ છે, સમય ખૂબ નાનો છે તો ત્રિકોણ દેખાય ને d મૂકી દેવાનો. હું આવું યાદ કરાવીશ તને 2 વર્ષ સુધી. હું શું બોલીશ? લિમિટ છે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 છે, 0 ની એકદમ નજીક છે, ત્રિકોણ દેખાણા તો ત્રિકોણને બદલે શું મૂકી દેવાના? d મૂકી દેવાના. આ તત્કાલીન વેગનું સમીકરણ થઈ ગયું.
અને આમેય તને ખબર છે કે એકદમ સૂક્ષ્મ સમયગાળો હોય તો એના માટે જ વિકલન થાય. યાદ કરો, આ વિકલન થઈ ગયું. આને વચ્ચે શું બોલતો પહેલા તો કેટલા હાચા પડે જોજે. આને વચ્ચે શું? x નું t ની સાપેક્ષે વિકલન. અને શું વચાય? x નું t ની સાપેક્ષે વિકલન. અને શું વચાય? x નું t ની સાપેક્ષે વિકલન. આવું વચાય કે નહીં? યાદ આવે તને? તો આ હતી તત્કાલીન વેગ. અને સમજવાની મારે થોડીક સમજાવું તને. તો તમે એક્ઝામ્પલ આ લખો ન લખો મનેથી ફરક નથી પડતો, પરંતુ આટલી વસ્તુ ખૂબ મહત્વની છે. સરેરાશ વેગ વાળું એક ઇક્વેશન લખી નાખો. આ કદાચ પછી તારે એક્ઝામ્પલ લખવું હોય તો 150 વાળું લખ, મને કઈ વાંધો નથી. તને બુકમાં તારી ભાષામાં સમજવાનું છે. લાંબા ટાઈમ સુધી આવું ને આવું લખીશ તો તને યાદ નહીં આવે. તારી ભાષામાં તું જે સમજો છો એ લખી લે. બાકી સરેરાશ વેગનું સમીકરણ લખો, પછી એમાં લખી નાખો કે ડેલ્ટા ટી સૂક્ષ્મ હોય તો આ તત્કાલીન વેગમાં રૂપાંતરણ થઈ જાય. સરેરાશ વેગ છે કેમાં રૂપાંતરણ થઈ જાય? તત્કાલીન વેગમાં. પણ ક્યારે? ડેલ્ટા ટી સૂક્ષ્મ હોય તો. આટલું મોટું નહીં, એક્સિડન્ટ વાળો પોઈન્ટ જોઈએ એ જ પોઈન્ટ. આને મેથ્સની ભાષામાં કેમ લખાય? તો કે લિમિટ. લિમિટ જ્યારે ત્રિકોણને લાગે તો ત્રિકોણ ડી માં રૂપાંતરણ થઈ જાય. ક્લિયર? તો હું તત્કાલીન વેગ છે ને એનું ડાયરેક્ટ હવે સૂત્ર લખું છું અને થોડુંક તને વધારે સમજાવું છું કેવી રીતે. તત્કાલીન વેગ છે એની સંજ્ઞા છે v. તત્કાલીન ઝડપ હું ક્યારેય બોલીશ નહીં. એ બીજું કઈ નથી, એ dx/dt છે. હજી એક વખત હું આ સૂત્ર લખીશ અને તને હજી એમાં વધારે સમજાવીશ કે શું કહેવા માંગે છે તે. કારણ કે એક વખત આજે વિકલનની વાત કરું છું, ભવિષ્યમાં હું આને સંકલનની વાત કરીશ થોડાક સમય પછી, હજી વાર છે. આને સાદી ભાષામાં કહેવાય x નું t ની સાપેક્ષે વિકલન. x નું t ની સાપેક્ષે વિકલન. ફોર એક્ઝામ્પલ હું તને એક એક્ઝામ્પલ આપું કે કોઈ તમને કયો ક્વેશ્ચન પૂછશે આમાંથી. માનો કે કોઈ પદાર્થ x બરાબર x બરાબર 2t² + t સમીકરણ અનુસાર, સાંભળજો હું જે બોલું તે, હું એક એક્ઝામ્પલ તને આપું છું. સમીકરણ અનુસાર સ્થાનાંતર કરે છે t બરાબર 4 સેકન્ડ માટે તેનો વેગ શોધો. તને સ્થાનાંતર આપેલું છે અને તને વેગ શોધવાનો કીધો છે. આવો એક ક્વેશ્ચન છે. તો તમે શું કરી શકો? તો આપણને તો ખબર છે ભાઈ, ખાલી વેગ કીધો તો એ તત્કાલીન વેગ જ હોય કે ના હોય? તો વેગ જોતો હોય તો સ્થાનાંતરનું વિકલન કરવું પડે સમયની સાપેક્ષે. આ પણ તને યાદ રહી ગયું કે નહીં? હવે d/dt 2t² + t સરવાળાનો નિયમ છે, બંનેનું અલગ અલગ વિકલન થશે. એક સાથે કરી નાખો તો પણ કઈ વાંધો નથી, તને જો આવડતું હોય તો. હું થોડુંક વધારે ભૂલાઈ ગયો છે તો હું પાછું તને યાદ કરાવું છું, એટલા માટે હું ફરીથી કરું છું. બેનું અલગ અલગ કર્યું. અચળ હોય ક્યાં આવે? તો કે બારોબાર આવે. સહગુણકમાં કોઈ અચળ હોય તો બારોબાર આવી ગયા, બે બારોબાર આવી ગયા. t² નું વિકલન, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય તો બે આગળ આવ્યા, t બે માંથી એક બાદ થયેલ એક જ ઘાત વધી. અરે પાછો વિકલન જોવો ચાલો. t નું t ની સાપેક્ષે વિકલન 1 તો શું થયું? 4t + 1. શું થયું? 4t + 1. આ વેગ આવ્યો. વેગ આ મુજબ બદલાય છે, સ્થાનાંતર આ મુજબ બદલાતું હતું, વેગ આ મુજબ બદલાયો. તમને કયા સમય માટે વેગ પૂછ્યો છે? વેગ પૂછ્યો છે પણ ક્યારે? t બરાબર 4 સેકન્ડ માટે વેગ પૂછ્યો, પણ t બરાબર 4 સેકન્ડ માટે. તો જે વેગનું સમીકરણ આવે ને એમાં t દેખાય ને 4 મૂકી દેવાના. ચોકે 16 ને 17 મીટર પ્રતિ સેકન્ડ. આ આપણો આન્સર આવી ગયો. વેજામાં ગયો. સ્થાનાંતર આપેલું હશે, વિકલન કરો એટલે વેગ મળે. નેક્સ્ટ લેક્ચરમાં પ્રવેગ શીખશું આપણે. સરેરાશ પ્રવેગ શીખશું, તત્કાલીન પ્રવેગ શીખશું. ત્યારે ફરીથી પાછું એક વખત આનું રિવિઝન કરાવીશ અને આખો જે કોન્સેપ્ટ છે લાઈનમાં એ બધી વસ્તુ ફરીથી આપણે રિવાઇઝ કરશું અને મસ્ત મજાની ટેકનિકથી આપણે યાદ રાખશું. આ બેજામાં ગયું. આ એક એક્ઝામ્પલ લખી લે. ઉદાહરણનો એક જે દાખલો છે એ કરવાનો છે અત્યારે. તો ઉદાહરણ નંબર તમારી બુકમાં છે. કયો? તમે કયો તો ખબર પડે ને સર. अपन बोलता है उदाहरण नंबर 3.2. उदाहरण नंबर 3.2 भेजा में क्यों क्या नहीं?
આ લખજો, ભલે 25 વખત લખવું પડે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તત્કાલીન વેગ આપે. સ્થાનાંતરનું સમયની સાથે વિકલન તત્કાલીન વેગ આપે. v બરાબર dx/dt. આવું લખજે 5 વખત, 10 વખત, 15 વખત, તને જ્યાં સુધી યાદ ના રહે ત્યાં સુધી. 2 વર્ષ સુધી યાદ રાખવાનું છે આ વસ્તુ, મારે યાદ રાખજે. એટલે લખજે અત્યારથી. 3.2 ઉદાહરણ જોવો તમે અને ટીક કરતા જાઓ કે ક્યાં ઉદાહરણ અને ક્યાં શોધીને દાખલા આપણે ચાલતા જાય છે. કારણ કે હું ટીક નથી કરતો, છેલ્લે તમને પૂછી લઈશ ક્યાં બાકી છે તે. x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x બરાબર a પ્લસ બીટી સ્ક્વેર વડે દર્શાવ્યું છે. જેમાં a શું છે તો તમને કહી દીધું છે. a છે એ 8.5 મીટર છે અને b છે એ 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અને t નું માપન સેકન્ડમાં થયેલું છે. આમાં જે t છે એ સેકન્ડમાં છે. t બરાબર 0 સમયે તેનો વેગ કેટલો હશે? પહેલો ક્વેશ્ચન શું છે? t બરાબર 0 સમયે વેગ. આ વેગ કયો હશે? તત્કાલીન વેગ હશે. t બરાબર 0 સમય કયો કહેવાય? પ્રારંભિક. જ્યારે ગાડી ચાલવાની શરૂઆત થાય છે એ જે વેગ હોય એને કયો વેગ કહેવાય? પ્રારંભિક વેગ કહેવાય ને. t બરાબર 0 સમય માટે શબ્દ કયો છે? શરૂઆતનો વેગ અથવા તો પ્રારંભિક વેગ. અને બીજો ક્વેશ્ચન એવો બીજો છે, 2 સેકન્ડ અને 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ વેગ, એની સંજ્ઞા લખી નાખી. ચાલો આ વસ્તુ ક્લિયર. જો બીજી એક વસ્તુ તમને બતાવું. તમે બીજા ચેપ્ટરમાં શીખી ગયા હતા કે કોઈ પણ તમને સમીકરણ આપ્યું હોય એમાં જો સરવાળો થયેલો હોય તો પરિમાણ એના સમાન હોય તો જ સરવાળો થાય. સમાન ભૌતિક રાશિના સરવાળા થાય. સાંભળજો, જોજો. આ x છે ને એ મીટરમાં હોય, કોઈ પણ પદાર્થનું સ્થાન મીટરમાં હોય. આ a છે એ 8.5 મીટર, એટલે તમને એ મીટરમાં જ આપેલો છે. સાંભળજો હું જે બોલું છું. b છે એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં આપેલો છે અને બાજુમાં t સ્ક્વેર છે એટલે એના પણ તમે સેકન્ડ સ્ક્વેર કરો તો સેકન્ડ સ્ક્વેર ઉડી ગયા. 5 મીટર પ્લસ 3 મીટર બરાબર 8 મીટર. જોયું? કોઈ પણ ભૌતિક રાશિના સરવાળા કરેલા હોય તો એ પરિમાણની દ્રષ્ટિએ સમાન હોય તો જ એના સરવાળા થાય, બાકી થઈ શકે નહીં. પછીની વાત છે. ચલો, તત્કાલીન વેગ જોઈએ કે નહીં? ખાલી વેગ કીધો એટલે તત્કાલીન વેગ જ થયો કે નહીં? તો તત્કાલીન વેગ માટે શું કરવું પડે? x નું વિકલન કરવું પડે. d/dt a પ્લસ બીટી સ્ક્વેર. અને આપણને એનો મજા આવતી હોય તો કિંમત મૂકી દઈએ. એ દેખાય ને 8.5 મૂકી દઈએ. પેલાનો મૂકો તો પણ ચાલે અને છેલ્લે મૂકો તો પણ ચાલે. બેના અલગ અલગ વિકલન થશે. હવે હું ભેગું કરું છું. આ તો અચળ છે, અચળનું વિકલન 0 થાય એટલે 8.5 નું વિકલન 0 થયું. આ 2.5 સહગુણક છે એ બારોબાર આવી ગયા. કરશું કે એનું ખાલી t સ્ક્વેર નું, અને t સ્ક્વેર નું વિકલન શું થાય? હમણાં જોઈ ગયા 2t. ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય અને 2.5 ગુણ્યા 2 5t. v બરાબર કેટલા આવ્યા? 5t. અને ક્યાં ગયો આન્સર આપણો? છે ને, હા, v બરાબર 5t આવ્યા. આ વેગનું સમીકરણ આવ્યું. હવે તમને પહેલો ક્વેશ્ચન શું હતો? t બરાબર 0 સમયે વેગ. t બરાબર 0 સમયે વેગ v ક્યારે જોઈએ આપણે? તો કે t બરાબર 0. આ 5 અને t ના સમીકરણમાં 0 મૂકો તો કેવો થઈ જાય? 0 મીટર પ્રતિ સેકન્ડ. શરૂઆતનો વેગ કેવો હશે? 0. જરૂરી નથી કે કોઈ પણ ગાડી છે એ પહેલેથી જ ગતિ પકડી જાય. પહેલા ગાડી શરૂઆતમાં સ્થિર હોય, ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરે છે. પેજામાં ગયું તત્કાલીન ગયું કે નહીં? હવે સરસ મજાની રીતે એક્ઝામ્પલ તમને જે આપેલું હોય એનું વિકલન કરી નાખવાનું. કેનું? સ્થાનાંતરનું વિકલન કરો ને તો તને શું મળે? તત્કાલીન વેગ મળે. બોલ, આવડશે કે નહીં? આ વસ્તુ ક્લિયર? સર, તો હવે સરેરાશ વેગ કઈ રીતે ગોતવો? હવે એ શીખો. તમને જો તને બે અલગ અલગ સમય આપી દીધા. સાંભળજો હવે હું બોલું છું. એક અહીંયાનું સ્થાનાંતર જોઈએ અને એક અહીંયા સ્થાનાંતર જોઈએ. t બરાબર 2 સેકન્ડ માટે અને t બરાબર 4 સેકન્ડ માટે. તો આની સમયગાળો કેટલો થઈ ગયો? ડેલ્ટા t કેટલા થઈ ગયા? 2 સેકન્ડ. મારે જોઈએ શું હવે? સરેરાશ વેગ એટલે ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા t તો 2 સેકન્ડ થઈ ગયા. 4 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચેનો સમયગાળો 2 સેકન્ડ. તો 4 સેકન્ડે કોણ ક્યાં છે અને 2 સેકન્ડે કોણ ક્યાં છે એ બંને વચ્ચેનો ડિફરન્સ લઈ લો તો ડેલ્ટા x મળે કે નહીં? તો t બરાબર 2 સેકન્ડે કોણ ક્યાં હશે એમ થોડી ખબર પડે. તો
x નું જે સમીકરણ છે ને સ્થાનાંતરનું એમાં 2 મૂકી દેવાનું. સાંભળજો, x at t equal to 2, a દેખાય અહીંયા 8.5, b દેખાય અહીંયા 2.5 અને t દેખાય અહીંયા 2 નો વર્ગ કરું તો 2 નો વર્ગ થઈ ગયા 4. આ 2.5 ગુણ્યા 4, 2.5 ગુણ્યા 4, 2 ચોખ્ખું 10, 10 ને 8 18.5 મીટર. હવે જો સ્થાનાંતર છે તો મીટર પ્રતિ સેકન્ડ નો લખતા, એકમ વ્યવસ્થિત જોવાના છે. અને 4 સેકન્ડે કોણ ક્યાં હશે બોલો જી? અહીંયા 8.5 ના 8.5, b દેખાય ને 2.5 ના 2.5, t દેખાય ને 4 મૂકી દો. ચોકે ચોકે 16, ચોકે ચોકે 16, 16 દુ 32, 32 ના 32 ને 8 40. આ કેટલા થઈ ગયા? 48.5 મીટર. તો ડેલ્ટા x કેટલા આવ્યા? તો ડેલ્ટા x જોતા હોય તો ક્યારે ગોતી લેવાના? t બરાબર 4 સેકન્ડે હોય અને t બરાબર 2 સેકન્ડે જે આ હોય એ બંને વચ્ચેનો ડિફરન્સ લખી નાખો. તો કેટલા આવ્યા? 48.5 માઈનસ 18.5, જવાબ આવ્યો 30 મીટર. સ્થાનાંતરનો ડિફરન્સ કેટલો આવ્યો? 30 મીટર. તો સરેરાશ વેગ ડેલ્ટા v બાર v બાર બરાબર ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા x આવ્યા 30, સમયગાળો તો 2, 15 મીટર પ્રતિ સેકન્ડ. 15 મીટર પ્રતિ સેકન્ડ. બોલામાં કઈ ડાઉટ છે? કોઈ જાતનો કઈ ડાઉટ આમાં દેખાય તને? સરેરાશ માટે શું કરી દેવાનું? સ્થાનાંતરના સમીકરણમાં કિંમત મૂકી દે એટલે સ્થાન મળી જાય કે ન મળી જાય? તત્કાલીન માટે વિકલન કરી નાખવાનું. હજી એકાદો કરાવું આવો? ચલો કરાવું. આ ઉદાહરણ હતો. હવે હું તને જે કરાવું ને એ એક્સ્ટ્રા કરાવું છું. હવે જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે. વિડીયો પોઝ કરીને તમે કરી શકો છો. કોઈ પણ પદાર્થનું સ્થાન આપેલું છે તને 4.2 ટી સ્ક્વેર વત્તા 2.6 મીટર. આવું એક તને સ્થાન આપેલું છે. તને બે અલગ અલગ t બરાબર 0 સમય અને t બરાબર 3 સેકન્ડ માટે વેગ શોધો. અને બીજો ક્વેશ્ચન છે 0 થી 3 સમયગાળામાં t બરાબર 0 થી t બરાબર 3 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ શોધો. જો આગળનો ક્વેશ્ચન હતો ને એમાં માત્ર t બરાબર 0 સમયે પૂછેલો હતો તત્કાલીન વેગ. અને અને થી એ બંનેમાં ડિફરન્સ. અને એટલે 0 એ ગોતવાનું છે, 3 એ ગોતવાનું છે. થી એટલે 0 થી 3 ની વચ્ચે સરેરાશ વેગ. તો ઓલી બાજુ જે કર્યું હતું ને એ 0 થી 3 વાળું છે અને આ બાજુ જે કર્યું હતું એ વિકલન વાળો પોર્શન છે. આ વેગ ગોતવાનો કીધો એટલે સીધું આનું શું કરી નાખશો? વિકલન. v બરાબર dx બાય dt, d બાય dt, x દેખાય ત્યાં 4.2 ટી સ્ક્વેર પ્લસ 2.6 d બાય dt બેને આપો, વિકલન કરો. સહગુણક છે બારોબાર આવે. ટી સ્ક્વેર નું વિકલન 2t. હવે તને કઈ વાંધો હોવો જોઈએ નહીં. અચળનું વિકલન તો કે 0, 4.2 ગુણ્યા 2 8.4t. આ v આવી ગયા. બે અલગ અલગ સમય માટે જોઈએ છે તો v એક પહેલા જોઈએ t બરાબર 0 માટે. તો એના સમીકરણમાં 0 મૂકતા જવાબ આવે છે મારો 0 અને t બરાબર 3 કીધું ને કેટલા થશે? 8 તેરી 24 અને 4 તેરી 12, 25.2. યસ, આવું મેથ્સ આપણું જોરદાર છે. 25.2 મીટર પર સેકન્ડ. આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો. હવે 0 અને 3 સેકન્ડના સમયગાળામાં સરેરાશ વેગ જોઈએ એટલે મારે 0 એ સ્થાન ગોતવાનું અને 3 એ સ્થાન ગોતવાનું. તો ડેલ્ટા ટી કેટલા થઈ ગયા? 3 સેકન્ડ. હવે x છે એ 0 એ જોતા હોય તો આપેલ સમીકરણમાં t દેખાઈને કેટલા મૂકી દેવાના? 0. તો 0 મૂકી દો તો વૈધા કેટલા? 2.6 મીટર. કારણ કે 0 નો વર્ગ 0, 0 સાથે ગુણાકાર 0, ખાલી 2.6 વધશે. અને 3 માટે જોતું હોય તો 3 નો વર્ગ કરવો પડશે કે નહીં? 3 નો વર્ગ થઈ ગયા 9. આ થોડુંક અઘરું છે. 42 9
9 દુ 18 નો આઠડો વધી પડી એક 9 ચોક 36 ને 37 37.8 વત્તા 2.6 37 ને 2 39 40.4 બરાબર છે જોજો કદાચ ભૂલ હોઈ શકે મે બી ભૂલ હોય તો જોઈ લેજો ખાલી તો ડેલ્ટા x કેટલા આવશે 40.4 માઈનસ 2.6 14 માં 6 જાય તો 8 39 છે ને 39 માંથી 2 જાય તો 37 37.8 મીટર ડેલ્ટા x આવ્યો તો સરેરાશ વેગ જોતો હોય તો શું થાય ડેલ્ટા x બાય ડેલ્ટા t 37.8 ડિવાઇડેડ બાય 3 3 1 3 3 2 6 એક વધ્યો 3 6 18 12.6 મીટર પર સેકન્ડ આવી ગયો તો એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ હતો તમે આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમે કરી શકો છો તમારે હોમવર્કમાં જે કરવાનો છે હું તમને સ્થાન આપી દઉં છું a t ઘન b t સ્ક્વેર પ્લસ c આવું એક કોઈ ઘનનું સ્થાન છે કે જ્યાં a છે એ 2 મીટર a છે 2 મીટર પર સેકન્ડ ઘન છે b છે એ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને c છે એ 5 મીટર છે સાંભળજો આ ડેટા તને આપી દીધો abc ની કિંમત આપી દીધી તારે જે ગોતવાનું છે એ છે t બરાબર 4 સેકન્ડ માટે વેગ ગોતવાનો છે t બરાબર 4 સેકન્ડ માટે વેગ ગોતવાનો છે અને બીજો ક્વેશ્ચન છે t બરાબર 2 થી t બરાબર 4 સેકન્ડ માટે સરેરાશ વેગ ગોતવાનો છે આ એક ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે અને હવે આવો એક દાખલો હોય તો જોઈ લઈએ તો એક સ્વાધ્યાયનો છે ને 3.3 દાખલો છે કે જેને તત્કાલીન વેગ સાથે કંઈ લેવા દેવા નથી પરંતુ આપણે એક વસ્તુ શીખી ઝડપ વાળી વસ્તુ તો એના આધારે ગ્રાફ તમને પૂછેલો છે તો એ વસ્તુ આપણે કરીએ છીએ સ્વાધ્યાયનો 3.3 દાખલો છે જોવો જોઈએ એક મહિલા છે એ સવારે 9 કલાકે પોતાના ઘરેથી 2.5 કિલોમીટર દૂર આવેલા પોતાના કાર્યાલય પર 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સીધી સડક પર ચાલીને જાય છે કોઈ એક મહિલાનો સ્વાધ્યાયનો 3.3 છે ટીક કરી લેજો મહિલા પોતાના ઘરેથી આ એની ઓફિસ છે બિલ્ડિંગ વાળી હોય ને ઓફિસ ક્લિયર આ ઘર ઓફિસ કેટલા વાગે ઘરેથી મહિલા નીકળે છે સવારે 9 વાગે એટલે સવારની ભાષામાં લખવું હોય તો 9 AM લખી દેવાય સવારે 9 વાગે નીકળે છે ડિસ્ટન્સ કેટલું છે પોતાના ઘરેથી ડિસ્ટન્સ કેટલું છે 2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે કેટલું છે સવારે 9 વાગે ડિસ્ટન્સ કેટલું છે 2.5 કિલોમીટર અને કેટલાની ઝડપથી જાય છે 5 કિલોમીટર પ્રતિ કલાકની એટલે તમને ઝડપ આપી દીધી છે કેટલાની 5 કિલોમીટર પ્રતિ કલાકની તો હવે તમે પહેલા વિચારો છે આના પરથી તમને શું ખબર પડે ચાલો હું તમને એમ કહું સવારે 9 વાગે નીકળી ગઈ તો એને કેટલા વાગે પહોંચી હશે તો તમે આરામથી કરી શકો ન કરી શકો સર ન કરી શક્યો તમને ઝડપ આપેલી છે કે નહીં તો ઝડપ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય તો સમય કેટલો થાય બોલો જી અંતરના છેદમાં ઝડપ અંતર કેટલું છે તો કે 2.5 ઝડપ કેટલી છે તો 5 તો આ કેટલા આવ્યા 1 છેદમાં 2 અને સમયનો એકમ શું થશે સેકન્ડ મિનિટ કલાક શું થશે સર એમ કેમ ખબર પડે કલાક થાય બાપુ જો અંતરનો એકમ શું છે કિલોમીટર 2.5 તો કે કિલોમીટર સમય કેમાં છે તો કે કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર ઉડી ગયા છેદનો છેદ ઉપર વહી ગયો તો અડધી કલાક થઈ કે નહીં અડધી કલાકનો મતલબ શું થાય મહિલા 9:30 ઓફિસે પહોંચશે હા કે ના કેટલા વાગે અહીંયા 9 વાગે ઘરે હતી 9:30 ઓફિસ પહોંચી ગઈ આ વસ્તુ ભેજામાં ગયું કેટલા વાગે ઓફિસે પહોંચી ગઈ 9:30 વાગે પાછી આગળ રકમ વાંચો ત્યાં તે સાંજે 5 કલાક સુધી રહે છે ઓફિસ પર
5 PM બપોર પછી PM થઈ ગયા ને 5 PM સુધી રહે છે। પછી આગળ વાંચો। અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ઓટો રિક્ષામાં પોતાના ઘરે પરત ફરે છે। હવે રિટર્ન મુસાફરી ચાલુ થઈ તો રિટર્ન મુસાફરી કરશે ને ઘર તો થોડુંક દૂર વહી જાય કે ન વહી જાય? ઘર પોતાની જગ્યા પર જ હોય એટલે હવે ડિસ્ટન્સ કેટલું કાપવાનું છે? 2.5 કિલોમીટર જ કાપવાનું છે। પણ કેટલાની ઝડપથી કાપવાનું છે? 25 કિલોમીટર પ્રતિ કલાક। આ વખતે હું કામ વધી ગઈ? ઓટો રિક્ષા છે એટલે બીજું કઈ નથી એમાં। તો સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ। સમય બરાબર શું થાય? અંતરના છેદમાં ઝડપ। અંતર કેટલું છે? 2.5। આ કેટલા છે? 25। તો 1/10 કલાક થઈ। તો 0.1 કલાક લખવું અઘરું લાગે તો આને મિનિટમાં કન્વર્ટ કરવો હોય તો 60 વડે ગુણી નાખું તો 60 મિનિટ થઈ। 10 × 6 = 60। તો ઘરે પહોંચતા લાગતો સમય કેટલો થઈ ગયો? 6 મિનિટ। તો 5 વાગે ઓફિસેથી નીકળે અને 5 ને 6 ઘરે પહોંચી જશે કે નહીં? તેથી મહિલા 5 વાગીને 6 મિનિટ એટલે 5 6 આમ લખાય ને 5 વાગીને 6 PM પર ઘરે પહોંચશે। ચલો હજી ક્વેશ્ચન આગળ બાકી છે। યોગ્ય સ્કેલમાં પસંદ કરી મહિલાની ગતિ માટે x વિરુદ્ધ t નો આલેખ દોરો। હવે આ બધી વસ્તુ આવી રીતે લખવાની તમને કોઈ નથી કીધી। આ તો મેં તમને લખીને બતાવી। હવે આનો ગ્રાફ દોરવાનો છે। હવે શું કરવાનો છે? આનો ગ્રાફ દોરવાનો છે। તો ગ્રાફ આપણે દોરવાના છીએ x વિરુદ્ધ t નો। કેનો ગ્રાફ દોરવાના છીએ? x વિરુદ્ધ t નો। પેલું હોય એ y અક્ષ ઉપર હોય તો y અક્ષ ઉપર અંતર મૂકશું, x અક્ષ ઉપર સમય મૂકશું। તો કેટલા કેટલા ડેટા કામના લઈ ગયા? 9 વાગે નીકળી, આ યાદ રાખો, ઘરેથી 9 વાગે, ઓફિસ પર 9:30 પહોંચી ગઈ, પછી 5 વાગ્યા સુધી ઓફિસે રહી, પાછી ઓફિસેથી નીકળી, ક્યારે નીકળી? તો કે 5 વાગે, પાછી ઘરે ક્યારે પહોંચી? 5 ને 6 ઘરે પહોંચી ગઈ। ઘરેથી નીકળી, પહોંચી, નીકળી, પહોંચી, બધી વસ્તુ ગ્રાફમાં બતાવવાની છે। આ બધી વસ્તુ બુકમાં લખી નાખજો। હવે આપણે ખાલી એનો ગ્રાફ દોરવાનો છે। કેવી રીતે ગ્રાફ દોરશે? તો ગ્રાફ દોરવામાં બીજું કાંઈ નથી। એક મિનિટ, સમટાઈમ્સ જોવું પડે કે રેકોર્ડિંગ બંધ નથી થઈ ગયું ને, ઘણી વખત દાવ થઈ જાય છે। હું એકલો અહીંથી ચપડ ચાલુ રાખું અને રેકોર્ડિંગ બંધ થઈ જાય તો સેકન્ડ ટાઈમ રેકોર્ડ કરવો પડે છે લેક્ચર। x વિરુદ્ધ t નો આલેખ થઈ ગયો। ચલો x અક્ષ પર આપણે અંતર મૂકવાનું છે। તો અંતર તો કેટલું કાપવાનું છે? 2.5 કિલોમીટર અંતર કાપવાનું છે, એથી વધારે કાપવાનું છે નહીં। ઘરેથી ત્યાં જશે તો 2.5 કિલોમીટર, રિટર્ન આવશે તો 2.5 કિલોમીટર। એટલે આપણે છે ને x અક્ષ ઉપર ડિસ્ટન્સ મૂકીને આવી રીતે મૂકીએ, સાંભળજો। 0.5, 1, 1.5, 2 અને 2.5, અને x અક્ષ ઉપર જે ડિસ્ટન્સ છે ને એ કિલોમીટરમાં છે। એટલે તમે x અક્ષ પર સ્કેલ તમે શું સિલેક્ટ કરી? તમે ગ્રાફ પેપરનો ઉપયોગ કરતા હોય તો 1 સેન્ટીમીટરનું ખાનું હોય ને, તો આને સ્કેલ માપ શું કહેવાય? x અક્ષ પર તમે કઈ સ્કેલ પસંદ કરી? તો કે 1 સેન્ટીમીટર છે x અક્ષ પર, એ 0.5, સોરી y અક્ષ પર જે 1 સેન્ટીમીટર છે એ અડધા કિલોમીટર બરાબર છે। અને અહીંયા શું કરશું તમે બોલો જી? હવે 0, 1, 2, 3 ચાલુ નથી કરવું આપણે, એ લોકો આપણે સાયન્સમાં આવી ગયા છે। અહીંથી ગ્રાફને બ્રેક કરી દો। આ બ્રેક કરવાની નિશાની છે કે આગળ પણ વસ્તુ છે 0 અને ડાયરેક્ટ હું ગ્રાફ ચાલુ કરું છું 9 થી। ક્યાંથી ગ્રાફ ચાલુ કરું છું? 9 થી। શા માટે? આનો મતલબ શું થઈ ગયો? આ વીજળીનો સિમ્બોલ મૂકી દીધો એટલે પેપર સેટર સમજી જાય કે અહીંથી લાઈન કટ કરેલી છે। ભેજામાં જાય? 9 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીનો ગ્રાફ હવે 1 કલાકમાં દોરીએ। 9 વાગશે, પછી 10 વાગશે, પછી 11 વાગશે, પછી 12 વાગશે, પછી 1 વાગશે, પછી 2 વાગશે, પછી 3 વાગશે, પછી 4 વાગશે, પછી 5 વાગશે, પછી 6 વાગશે। અને x અક્ષ ઉપર જે સમય છે એ કલાકમાં છે કે નહીં? તો x અક્ષ ઉપર સ્કેલ માપ શું પસંદ કર્યું આપણે? 1 સેન્ટીમીટર છે એ 1 કલાક બરાબર છે। ચલો હવે ગ્રાફ દોરવાની શરૂઆત કરો। આ 0 0 થઈ ગયું કે નહીં? તો 9 વાગે તો બેન ક્યાં હતા? ઘરે હતા।
એટલે 0 ઉપર જ હતા કે નહીં? 9:30 એટલે 9:30 એ ઓફિસે પહોંચી ગયા હતા, એટલે 2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ એને કાપી નાખ્યું હતું. તારા ભેજામાં ગયું થોડોક. ઓકે ચાલો, અહીંથી તમે 9 વાગે અહીંયા હતા, 9:30 તમે અહીં પહોંચી ગયા હતા. અહીં ટાઈમ લખી નાખાય 9:30 આ ક્યાં પહોંચી ગયા હતા? ઓફિસે પહોંચી ગયા હતા. 5 વાગ્યા સુધી ઓફિસે રહ્યા કે નહીં? ત્યાંથી આગળ પાછા થયા. તો 5 વાગ્યા સુધી તમારા સ્થાનમાં કોઈ ફેરફાર થયો નહીં. તમે 2.5 કિલોમીટર દૂર હતા કે નહીં ઘરેથી? તો તમારું સ્થાનાંતર કેવું છે? અચળ છે. યાદ કરો તમે. તો 2.5 કિલોમીટર ને 2.5 કિલોમીટર તમે દૂર રહ્યા, ક્યાંય તમે નજીક આવ્યા નથી. આ ભેજામાં ગયું તમે કઈ? ઘરેથી 2.5 કિલોમીટર દૂર ગયા તમે, એટલે જો સ્થાનાંતર વધે, સમય જેમ જેમ જાય એમ સ્થાનાંતર વધતું જાય છે. હવે 2:30 વાગ્યા લગીને તમે ત્યાં નથી, સોરી 5 વાગ્યા લગીને તમે ત્યાં ને ત્યાં છો. આ AM છે. તો 5 વાગ્યા લગીને તમારું સ્થાનાંતર ઘરેથી તમે 2.5 કિલોમીટર દૂર છો, ઓફિસ પર જ છો તમે, એટલે સીધી રેખા આવી કે નહીં 2.5 અને 5:06 તમે ઘરે પહોંચી ગયા. એટલે ઈ ગ્રાફ છે ને એકદમ આની નજીક અહીંયા આવશે. અને આ સમય તમે ઘરે પહોંચી ગયા અને કેટલા વાગ્યા હતા? 5:06 PM. આ ગ્રાફ થઈ ગયો. ઓપ્શન તમને આપેલા હોય તો આ બે વસ્તુ જોઈને તમે કરી શકો છો. એટલે આવડશે કે નહીં આવડે? તો બસ આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા કરશું અને પ્રવેગ વસ્તુ શીખશું. બોલો ક્લિયર? તો આજના લેક્ચરમાં તત્કાલીન ઝડપ, તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ શું હતી? બંને વસ્તુ એક જ છે. સ્થાનાંતરનું વિકલન છે. આ બધા પોઈન્ટ મગજમાં રાખવાના છે. સરેરાશ વેગથી કેવી રીતે ડિફરન્સ પડે છે. જો હવે જે પેપર આપણું આવશે એ પેપરમાં તમને સુરેખપથ પર ગતિના લોટ્સ ઓફ એક્ઝામ્પલ જોવા મળશે. તમને વિકલન ઘણી બધી જગ્યાએ દેખાય, તમને સંકલન બહુ બધી જગ્યાએ દેખાય. તો હવેથી પ્રેક્ટિસ થોડીક હાર્ડ કરવી પડશે. કાઇનેમેટિક્સ ચેપ્ટર છે ને બહુ ઇઝી છે, એટલું જ કોમ્પ્લિકેટેડ છે. ઇઝી એટલા માટે છે કે ખાલી ફોર્મ્યુલા ઉપર આધારિત ચેપ્ટર છે આખું, પણ કઈ જગ્યાએ કયું ફોર્મ્યુલા વાપરવું એ વસ્તુ શીખવી ચેપ્ટરમાં ખૂબ અગત્યની છે. બીજા ચેપ્ટર કરતાં કાઇનેમેટિક્સ ચેપ્ટર ઇઝી છે, એટલું જ અઘરું છે. આવડશે ને તો એકદમ ઇઝી છે, નહીં આવડે ને તો હાવ કંઈ નહીં આવડે. કારણ કે બીજા ચેપ્ટરમાં તો ટોપિક ઘણા બધા હતા કે ભાઈ તમે ત્રુટિમાં કવર કરી લ્યો, તમે સાર્થક અંકમાં કવર કરી લ્યો, તમે પારિમાણિક સૂત્રમાં કવર કરી લ્યો. આમાં ચાન્સ નથી. આવડશે તો આખું ચેપ્ટર એક સાથે મસ્ત રીતે આવડી જશે. નહીં આવડે અને ધ્યાન નહીં દો તો ક્યારેય નહીં આવડે. મારી વાત ધ્યાન રાખજે. એકદમ ઇઝી ચેપ્ટર છે અને તને લાગે છે આજ સુધી તમે શીખ્યા 3 લેક્ચરમાં તને કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી, ભવિષ્યમાં પણ નહીં આવે. રોજે રોજનું કામ આપણે રોજે રોજ કરવાના છીએ અને આગળની વસ્તુનું રિવિઝન કરવાના છે. ઓકે, આટલી વસ્તુ યાદ રહી જશે. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.